ભાવિન રવિવાર છે તો જલેબી ગાંઠિયા લઈ આવો ને. હા લઈ આવું. ઓહ ભાઈ વરસાદ બહુ આવે છે. આ છત્રી લેતા છો, બહુ વરસાદ આવે છે. અરે વાહ, કેટલું તું મારું ધ્યાન રાખે છો. અરે ધ્યાન ધ્યાન કાઈ નહીં, બાર વરસાદ આવે છે ને તો ગાંઠિયા પલ્લી નો જાય એટલે ઈ કે છે. આ શું કરો છો મમ્મી? ટીવી સાફ કરું છું. ઈ તમે અડતા નહીં, હું મારા પપ્પાના ઘરેથી લાવી છું. અરે મમ્મી આ શું કરો છો? કાઈ નહીં, આ બંગડી પહેરું છું. મૂકો મૂકો, ઈ મારા પપ્પાએ કન્યાદાનમાં આપેલી છે. આવી ગયા તમે? હાલો ને આપણે બહાર જમવા જઈએ, મેં જમવાનું નથી બનાવ્યું. એ ઊભી રે. તારે જાવું હોય તો જા, મારા દીકરાને નથી લઈ જવાનો, એને કઈ તું આણામાં નહોતી લાવી. હાલ આમ. બોલો ભાઈ, શું થાય છે તમને? મેડમ છાતીમાં દુખે ને અચાનક તે ધબકારા વધી જાય. ક્યારે ક્યારે થાય છે આવું? જ્યારે હપ્તો નજીક આવે ત્યારે. ઘંટી ખુલી ગઈ છે, દરાઈ આવો જાવ. હું કાઈ જવાનો નથી, ત્યાં બાયુ દાંત કાઢે છે. એ પૈણવા આવ્યા ને તેથી મારે દાંત કાઢ્યા હતા. હાથી લઈને આવવાનું કીધું તું તો સોટા હાથી લઈને આવ્યા. આની સાથે તો બહુ સરસ શાક બનાવ્યું. કોણે શીખવાડ્યું તને? ઈ તો મારા મમ્મીએ શીખવાડ્યું છે. આ કુર્તાની સિલાઈ બહુ સરસ છે. હા, સિલાઈ કરતા તે મારા મમ્મીએ જ શીખવાડ્યું છે. અને આ મેકઅપ કરવાનું ઈ મારા મમ્મીએ જ શીખવાડ્યું છે. ઠીક, હવે સમજાણું કે આ તને જીભ હલાવતા હોય તો તારા મમ્મીએ જ શીખવાડ્યું છે ને? ના ઈ તો તમારા મમ્મીએ શીખવાડ્યું છે. જઈ આવ્યા હોસ્પિટલ? શું કીધું ડોક્ટરે? અરે માસી કઈ ખબર જ નથી પડતી. બધા રિપોર્ટ કરાવ્યા, સોનોગ્રાફી કરાવી, એક્સરે પડાવ્યો, કેટલાય રિપોર્ટ કરાવ્યા, અલ્ટ્રાસાઉન્ડ કરાવી લીધું, પણ કઈ ખબર જ નથી પડતી. પણ ઈ જ્યાં જ્યાં આડે ન્યાય એને દુખે. જ્યાં આડે ત્યાં બધેય દુખે. જો માસી, આ નાકે અડાડતો. અરે તને કાઈ નથી થયું, આ આંગળીએ વાગ્યું છે એટલે તને દુખે છે. એ શું થયું? કાઈ નહીં, મારું દિલ નથી લાગતું. તો પણ કાઢ્યું હું કામ? બોલો શું કામ છે? અરે તમારું કઈ કામ નથી, મને ખાલી એટલું કહો ને કે ટીનાબેન નું ઘર ક્યાં છે? શું કામ છે તારે એનું? અરે એનું એડ્રેસ કહી દો ને મને, એનું કામ છે મારે, એને જ કહેવાનું છે. અરે એમ કેમ કહું? કાલ સવારે કાંઈક થયું હોય તો મારું જ નામ આવે ને. 1.5 વર્ષ પહેલા એને 10 લાખની ગાડીની લોન લીધેલી છે, હવે હપ્તા નથી ભરતા એટલે ગાડી લેવા આવ્યો છું. ઓહો એમ છે. જો અહીંથી આમ સીધા જાવ ને વળાંકમાં ઘર છે ને ઈ એનું છે. સારું, વાંધો નહીં, હાલો. કેમ છે ટીના માસી? આવો આવો, બેસો. તમારો છોકરો શું કરે છે? અમારે ફેમિલી બિઝનેસ છે બહુ મોટો. અરે વાહ. આ ઘર અમારું પોતાનું છે અને અમારે પૈસાની કોઈ કમી નથી. હા એ હારું. તો એકવાર તમારા છોકરાને તો બોલાવો તો જોઈ લઈએ. હા લ્યો બોલાવું. ભાવિન અહીંયા આવું તો. દીદી બધું બરાબર છે પણ છોકરો બહુ પાતળો છે. હા મને એવું જ લાગે છે. તો બોલો તમે શું વિચાર કર્યો? આમ તો બધું બરોબર છે પણ છોકરો થોડોક પાતળો લાગે છે. અરે એનું શરીર જ પાતળું છે, બાકી એની બુદ્ધિ તો બહુ જાડી છે. બેન, હા, તમને તમારા સાસુ વધારે વાલા કે મમ્મી વધારે વાલા? મારા સાસુ. કેમ? લે તમને નથી ખબર, મારા મમ્મી ધ્યાન નથી રાખ્યું ને મારું, એટલા તો મારા હાહુ ધ્યાન રાખે. હું કચરા પોતા કેમ કરું, વાસણ ઢળીને ઉઠકું છું કે નહીં, એના છોકરાને મારો કરી લીધો કે નહીં, એના છોકરાનો પગાર મેં ઉડાડ્યો કે નહીં, હું કેટલું ખાઉં છું, મારી બેનું હારે ફોનમાં હું વાત કરું છું, મારા મમ્મી હારે ફોનમાં કેટલી વાત કરું છું, બધુંય મારું ધ્યાન રાખે. ભગવાન મારા જેવા હાહુ બધાયને આપે. બેન, હા, મમ્મી મારા ભાઈનું નક્કી કરી નાખ્યું. અરે વાહ સરસ. લ્યો છોકરી કેવી છે? અસલ મારા જેવી છે. પણ તોય કર્યું. આ તમે બેંકના હપ્તા કેમ નથી ભર્યા? 3 હપ્તા ચડી ગયા, મારા ઘરે આવવું પડ્યું. પૈસા નહોતા એટલે તો લોન લીધી હતી બેંક માંથી. તો મેડમ એવું ન હોય, તમારે જયારે પૈસાની જરૂર હતી ત્યારે અમારી બેંકે લોન આપી કે નહીં તમને? તો હવે અમારી બેંક ને જરૂર છે પૈસાની, ત્યારે તમે કેમ હપ્તા નથી ભરતા ટાઈમે? તો પણ તમે લોન લઈ લ્યો ને. તમારો છોકરો તો અમને ગમ્યો પણ એને કોઈ ખરાબ ટેવ તો નથી ને? ના મારા છોકરાને એકેય ખરાબ ટેવ નથી, એકલી ખાલી ડુંગળી ખાવા જોવે. આ તો ભલે ને ખાતો ડુંગળી ખાવામાં શું વાંધો? આમ ડુંગળી ત્યારે જ ખાય જ્યારે ઈ સિંગ ભજીયા ખાય. કાઈ વાંધો નહીં, ખાવ તમે તમારે સિંગ ભજીયા ઈ ત્યારે જ ખાય જ્યારે હું પીવા બેઠો હોય. અને પીવા ઈ ત્યારે જ બેહે જ્યારે ઈ જુગારમાં હારી ગયો હોય. અને હું જુગારમાં ત્યારે જ હારું જ્યારે પાછું મારું બ્રેકઅપ થાય. કા મમ્મી? અને બ્રેકઅપ ત્યારે જ થાય જ્યારે એ બીજી છોકરી યાર પકડાણો હોય.
બાકી મારા છોકરાને કોઈ બીજી ખરાબ ટેવ નથી. હવે આમાં બાકી શું રહ્યું? મારો છોકરો તો ફૂલ જેવો છે. ફૂલ જેવો નહીં, બાવળિયાના કાંટા જેવો છે. લઈ જાવ નહીંતર કરમાઈ જશે. તમારે મારા આમી જોડે લગ્ન થયા ને ત્યારે મને એવું હતું કે અરે કુમળા ફૂલ જેવા હે. આ તો પછી ખબર પડી કે આ તો ધતુરાના ફૂલ જેવા હે. ઘંટી ખુલી ગઈ છે, દરાઈ આવો જાઓ. હું કાંઈ જવાનો નથી. ત્યાં બાયું દાંત કાઢે છે. એ પૈણવા આવ્યા ને તેથી મારે દાંત કાઢ્યા હતા. હાથી લઈને આવવાનું કીધું તું તો સોટા હાથી લઈને આવ્યા. મમ્મી હું કોઈ દિવસ આને હવે લગ્નમાં જમવા નહીં લઈ જાઉં. એને જમવાની કઈ ભાન જ નથી પડતી. કેમ હવે શું કર્યું એને? અરે 3 કલાક સુધી નકરી જમતી જ રહી. અરે પણ મમ્મી કંકોત્રીમાં જ લખ્યું હતું કે જમવાનો સમય 11 થી 2, તો હું શું કરું? પછી જમું જ ને. મનીષા ધ્યાન રાખજે, ભૂલથી કોઈ દિવસ ચા ઉપર કોલ્ડ ડ્રિંક્સ નહીં પીતી. અરે પણ મમ્મી ભૂલથી ન પીવાય, પણ યાદ કરીને તો પીએ તે કે ને. મમ્મી આ બાજુવાળા જો મારી મજાક ઉડાડે છે કે તારી હાઈટ નાની છે. અરે પણ ભલે ને હાઈટ નાની હોય એમાં હું ચિંતા કરે? તારે જીભડો બતાવી દેવાય ને. મનીષા એક કપ ચા બનાવી દે ને જાને મારા માટે. પણ મમ્મી આદુ ખાલી થઈ ગયું છે. કાઈ વાંધો નહીં, આદુ વગરની બનાવજે જા. પણ મમ્મી ખાંડે ખાલી થઈ ગઈ છે. હા તો આજે મોળી પી લઈશ જા. પણ મમ્મી એલચી ખાલી થઈ ગઈ છે. જે હોય ને એનાથી બનાવ જા. લ્યો મમ્મી ચા. આ ચા છે કે એકલું ગરમ પાણી લાવી છો? તમે તો કીધું કે જે હોય એનાથી બનાવી નાખ, તો ખાલી પાણી જ વધ્યું હતું તો પાણી ઉકાળીને લાવી. મમ્મી 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 હું થયું પણ આગળ તો કે મમ્મી 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 કરે તો. અરે મમ્મી સ્વિચ બોર્ડ માં કરંટ આવે છે. હે ઉભી રે, અડતી નહીં હવે. ત્યાં હું ઇલેક્ટ્રિક વાળાને ફોન કરી દઉં આવે. જો ભાઈ આ બોર્ડ માં કરંટ આવે છે. બોર્ડ તો નવું જ લાગે છે, કઈ વાંધો નથી લાગતો. અરે પણ આ કાણામાં આંગળી નાખીને ચાલુ કરીને તો જુઓ. મમ્મી હું કાંઈ કામ નથી કરતી તોય મને હાથ બહુ દુખે છે. તું એક કામ કર, સવારે ટિફિન લઈને કામે જા. કેમ કામે જવાથી હાથ મટી જશે? ના ના, કામે જઈશ ને તો પૈસા આવશે, પૈસા. એટલે પૈસાથી તારા હાથનો ઈલાજ કરાવી લેજે. મનીષા ભાવિન જલ્દી બહાર આવો. શું થયું? કેમ પણ રાડું નાખો છો? અરે મેં બેંક ખરીદી. મમ્મીએ બેંક ખરીદી લીધી. કઈ કઈ? પાવર બેંક. ઓય આ બધા પતંગ ચગાવવા લાગ્યા. ઉત્તરાયણ ને ખાલી 2 જ દિવસની વાર છે. હાલો ને આપણે પતંગ લઈ આવીએ. એલા ભાઈ હા હવે લઈ આવશું, હું ઉતાવળ છે. પણ આને ક્યાં પતંગ ઉડાડતા આવડે છે? અરે પતંગ ઉડાડવાની ક્યાં વાત કરો છો? આ તમારા પરિવારના સુખ ચેન ઉડાડી દીધા, તો પતંગ તો આમ ઉડાડી દઉં. મમ્મી ક્યાં ગયા તા? આ ડાબો પગ બહુ દુખે છે ને તો ડોક્ટર ને બતાવવા ગઈ હતી. તો પછી ડોક્ટરે શું કીધું? ડોક્ટરે એમ કીધું કે ઉંમર થઈ ગઈ ને એટલે દુખે છે. તો જમણા પગની ઉંમર નથી થઈ? આ તો તું મને કહી જ દે કે તું મને પ્રેમ કરે છો કે નહીં. અરે તમને પ્રેમ તો હું બહુ જ કરું છું. બસ તો પછી હવે કોઈથી બીવાની જરૂર નથી, આપણે ભાગીને લગ્ન કરશું. ના, ભાગીને લગ્ન ન કરાય. કેમ? ભાગીને લગ્ન કરશું ને તો મારા મમ્મી ટાટિયા તોડી નાખશે. એ ડોસી નું તું ટેન્શન લેમાં, ટાટિયા તો હું એના તોડી નાખીશ. તો તોડી નાખ, પાછળ જ ઊભા છે.